करक ने किया जब होम रावण ने दिया सब राज दुनिया का એને ત્રિલોકનું રાજ આપ્યું અને તું તો આખે આખો મારી માથે ચડી ગયો તું માગી આપી દે આવો ભોળ્યો છે હવે એને આ શું કરવી દેવી મારે સંપત્તિ નથી જોતી મારી એક જ આશા છે બોલે શું તો કે લાલાના દર્શન કરવા યશોદાજી કે બધી વાત સાચી પણ બાપજી ઈ નહીં બને કારણ કે આ તમારું સ્વરૂપ તો જુઓ ગળામાં ભોરીંગડા છે કાનમાં વીછી પહેરેલા છે આ જટાનો કાંઈ મેળ નથી આ પહેરવા હેરખા કપડાં નથી આખા શરીરે કેટલી ભસ્મ લગાડેલી છે આમાં હું બી જાઉં છું મારો લાલો તો છે બિચારો 3 દિવસનો ભોળાનાથ મનમાં કે માય તારો લાલો આખા દુનિયાને બીવરાવે એમ છે બીવે એમ નથી પણ માની સામે તો બોલાય નહીં પણ માં હું લાલાના યશોદાજી કે નહીં તમારે ભિક્ષા લેવી લ્યો નકર રહેવા દો બાકી મારો લાલો ને હું તમને દર્શન નહીં કરાવું એમ કરીને યશોદાજી અંદર ગયા ભગવાન શિવજીએ વિચાર કર્યો માં માનશે નહીં ભગવાન શિવજીએ ત્રિશૂળ ફળ્યું યશોદાજીના દ્વારે આસન લગાડીને બેસી ગયા આંખ બંધ કરી અને વિષ્ણુનું સ્મરણ કરીને કીધું જો વિષ્ણુ કૈલાસથી અહીં લગી હું આવ્યો છું હવે ઘરમાંથી બહાર આવવાની જવાબદારી તારી છે હવે તું જો ઘરમાંથી બહાર નહીં આવી તો જ્યાં સુધી તું દર્શન નહીં દે ત્યાં લગી હું અહીંયા બેસીશ આ ભક્ત હટ કરીએ વિષ્ણુ ભગવાન સમજી ગયા કાં તો મોટ બાપુ છે અને આણે એકવાર વિચાર કરી લીધો કે હું નહીં હલું તો કદાચ દુનિયા આમથી આમ થઈ જાય તોય નહીં હલે એટલે હવે મારે જ કંઈક રસ્તો કરવો પડશે પછી નારાયણે રસ્તો કર્યો બાળકોનું બળ શું છે બાલાનામ રોદનમ બલમ બાળકોનું બળ છે રોવું બાળક રોવા મળે ને એટલે આપણે ઈ કે ઈ કરતી સ્ત્રીઓનું બળ શું છે ખબર આ નો કહેવાય પાછા બેનો હા અને અત્યારે વિડીયો કોલમાં મારા ઘરના સાંભળે છે પાછા ઈ હા હું કહી દે તો પાછો એનો લઈને અજમાઈશ કરશે તો મારે ક્યાં સાવ સ્ત્રીઓનું બળ છે રીસાવું કે સ્ત્રી રીસાય ને એટલે ભલો માણા હોય માની જાય સ્ત્રીઓનું બળ છે રીસાવું બાળકોનું બળ છે રોવું અને પુરુષોનું બળ શું છે ખબર છે પુરુષોનું બળ છે ગુસ્સે થવું ખીજાવું ઈ એનું બળ છે કાંઈક તમે કહો ને હવે સારી પૂરી નહીં થાય કાંઈ એટલે સામે શાંત થઈ જાવ હા ઓકે રી કરે એટલે ખબર પડી જાય બરાબર પણ એ થતી હોય ના થાય અમુક તો શું છે કે અમારી જેવા માથા ભારે બાયું મળ્યા હોય તો ત્યાં રી ન થાય હમણાં ગઈ કથામાં જ અમારે વાત આવી મને કે અમારે કથાનો સમય તો 3 થી 6 એક દિવસ કથા અમારે હાલી 8:30 વાગે કથાનો દોર વયો જાય પછી કાંઈ નક્કી ન રહે એટલે કોઈ આવીને પૂછું મહારાજ આજ કેમ કથા લાંબી હકારી મેં કીધું બેન ઘેરે મને કોઈ સાંભળતું નથી બાપા આમ તો ઘેરે બોલાતું ન હોય ઘણા ને એવું હોય મારી જેવા કે કોક નો કે પણ વ્યવહારે કાળો મોવાળો નારાયણે રુદન ચાલુ કર્યું છે ભયંકર રડે છે માં યશોદા જે ખોળામાં લે દૂધ પીવરાવે લાલો છાનો રહેતો નથી ઘોડિયામાં નાખે ઝુલાવે લાલો છાનો રહેતો નથી કોઈ દાસી આવી કોઈ ગોપી આવી એને કીધું માં લાગે છે કાલે બધા આવ્યા હતા ને કોઈની નજર લાગી હશે કામ કર હાથની અંદર મીઠું લીધું 7 વાર ફેરવીને 4 રસ્તે નાખ્યાવી કોઈ લીંબુ લીધું લીંબુમાં મીઠું નાખ્યું મરચું નાખ્યું વાળીને નાખ્યાવી કોઈએ પાણીનો લોટો લીધો કોઈએ મરચા લીધા અલગ અલગ બધા પ્રકારના પેતરા તોય લાલો છાનો નહીં કારણ કે છાનો ઈ રે જે સાચું રોતા હોય જેને ખોટું જ રોવું કોઈએ એમ કીધું માં
કાલે બધી ગોપીઓ આવી હતી ને, કોઈએ માખણ ખવડાવ્યું, કોઈએ દહીં ખવડાવ્યું, તે દૂધ વધારે પીધું એને પેટમાં દુખતું હશે, વઘાણી લઈને પાણીવાળી કરીને પેટ ઉપર લગાડી, આવું કરે ને બેનો. અનેક પ્રકારના, છતાં લાલો રોતો છાનો નથી રહેતો. ત્યાં એક ગોપી આવી, એણે કીધું માં મને એવું લાગે છે કે લાલાને બહુ ભયંકર નજર લાગી છે, ભારેમાંથી નજર છે. જો તમે કહેતા હો તો બહાર ઓલા જે બાવાજી આવ્યા છે, સાધુ આવ્યા છે, એને જેમ પૂછી, જો એ નજર ઉતારતા હોય, અરે યશોદા કે તો જા જલ્દી પૂછ. ઓલી ગોપી દોડતી બહાર ગઈ, દરવાજો ખોલીને મહાદેવજીને કીધું બાબા નજર ઉતારતે હો? મહાદેવ કે મારા ધંધાજી હૈ, मैं नजर ही उतारता हूं, હું નજર ઉતારું. ભૂત પ્રેત પિશાચ અગ્નિ ડાકિની ઘોર અંતરિક્ષ વૈતાલ યંત્ર મંત્ર તંત્ર મારણ મોહન વશીકરણ સ્તંભન ઉચ્ચાટન બધું ભેગું કરીને મારી હારે લેતો જાય. અને વાતે સાચી, શિવજી પાસે આ જ બધું છે. ગોપી દોડતી દોડતી યશોદાજી પાસે આવી અને યશોદાને કીધું મામા સાધુ મહારાજ તો બહુ જાણે, બધી વિધિ એને આવડે, હમણાં લાલાને છાનો રાખી દે. એમ તો કે હા, જા બાપજીને પાછી જઈને પૂછે કે નજર ઉતારવા શું કરવાનું. ગોપી દોડતી દોડતી મહાદેવજી પાસે ગઈ, મહાદેવજીને કીધું મહાદેવજી અમારા યશોદાજીનો લાલો બહુ રડે છે, લાગે છે નજર લાગી હોય, તો નજર ઉતારવા શું કેવું. મહાદેવજી કે જોવો પડે મારે લાલો, જોઈ જેને નજર લાગી એ મારી સામે આવે તો હું જોઈને તરત કહી દઉં કે આને કોની નજર લાગી, કેમ નજર લાગી, આની નજર, અને તરત જ મારી સામે આવે એટલે હું આમ હાથ કરું, બધી નજર એની માથેથી લઈ લઉં. એમ એ લાલા શિવ લાલો ન આવે એવો કઈ રસ્તો તો કે નહીં, એ તો ન થાય. તમારે મૂળ મુદ્દાને સામે હાજર કરવો પડે. ગોપી દોડતી પાછી ગઈ, યશોદાજીને કીધું માં ઈ એમ કહે છે કે લાલાને, કાંઈ વાંધો નહીં, સમજો જે માં લાલાના દર્શન કરવા માટે લાલાને બહાર લાવવા રાજી નહોતી, આજ એ જ માં, જો આ માતૃત્વ તમે જોજો, 22 વર્ષ બાપની ઘરે મોટી થઈને આવી હોય, કોઈ દી કડવો ઘૂંટડો ન પીધો હોય, અને શરીર બગડી ન જાય એટલા માટે કોરી રોટલી ખાધી હોય, ઘી ચોપડેલી રોટલી ન ખાધી હોય, પણ જ્યારે માં બનવાની આવે ડૉક્ટર એમ કે તમારે આ દવા પીવી પડશે, તો સાહેબ એ માં આંખ બંધ કરીને પી છે. એ વિચાર ન કરે સાહેબ. બાળક માટે એક સમયે કોઈ એમ કહે ને કે તારે આ ઝેર પીવું પડશે તો તારો બાળક જીવી શકે, તો એક સમયે માં ઝેર પીતાય પાછી પાની ન કરે. આ માં યશોદાજી લાલાને લઈને તૈયાર થઈ ગયા, ભલે લઈ જવા પડે. આખો ઓલા ગોદડીમાં વીટ્યો, ખાલી વચ્ચે નાનું એવું મોઢું જ દેખાય. આ વીટતા બેનોને જ આવડે. હા, આપણે તો વીટીએ તો એક બાજુથી ખુલી જાય, વચ્ચે ખાલી મોઢું દેખાય. આખો વીટી અને ખોળાની અંદર યશોદાજીએ લીધો અને ધીરે ધીરે યશોદાજી લાલાને લઈ અને દરવાજાની બહાર ભગવાન શિવજી તો તૈયાર, હાથમાં ત્રિશૂળ ધારણ કરીને બેઠા હતા, ત્યાંથી હમાનમા થઈ ગયા. મૃગચર્મ હરખું કરી લીધું. નાગને કીધું તું સાનો મુનો બેસજે, ડાયો થતો નહીં. વીછીને બધાને હાચવીને નકુસા ફિટ કરી દીધા. તૈયાર થઈને બેઠા અને જ્યાં યશોદાજી લાલાને લઈને આવ્યા, ભગવાન શિવની સામે લાલો આવ્યો અને લાલાની સામે જ્યાં શિવ આવ્યા, હરિની દ્રષ્ટિ હર સાથે મળી અને હરની જ્યાં હરિને મળી, એકમેકની દ્રષ્ટિ મળીને ત્યાં તો સાહેબ આજ શિવની આંખમાં આંસુ આવ્યા અને લાલો ખડખડાટ હસવા લાગ્યો. જ્યાં આ દ્રશ્ય યશોદાજીએ જોયું ત્યાં તો યશોદાજી પ્રસન્ન થઈ ગયા કે આ સાધુ મહારાજ કેટલું જાણે, મારા લાલાના દુઃખ બધા લઈ લીધા. પોતાની આંખમાં આંસુ આવી ગયા. મારો હવે તો યશોદાજીને આમ શ્રદ્ધા બેસી ગઈ અને તરત પૂછ્યું, બાબા તમને જ્યોતિષ આવડે છે? તો કે હા, એ જ આપણો ધંધો. બધા ગ્રહ નક્ષત્ર યોગ કરણ અંતરદશા મહાદશા બધું જાણું, ભાગ્યનું ભવિષ્યનું કરેલું મૂકેલું લાવેલું દાટેલું બધું. તમારે મારા લાલાનું કંઈક જોઈ આપો ને.
શિવજી કે જોઈ આપો, પણ એમાં એવું છે દેવી કે તમે મારાથી દૂર ઊભા છો અને લાલો હજી બહુ નાનો છે અને હવે મારી ઉંમર થઈ, આંખે મને સરખું દેખાતું નથી, એટલે હવે તમારે જો આ જોવું હોય ને તો લાલાને મને ખોળા